એટલે આજે ને ફરીથી અમે દવાખાને લઈ જવાના છીએ. હવે શું થયું હોય ખબર નહીં. કરી રહ્યો તો આજે ને ભાખરી મારે ચડવી પડશે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ તો પેલો બીમાર પડ્યો એટલે આજે ને ફરીથી અમે દવાખાને લઈ જવાના છીએ. હવે શું થયું હોય ખબર નહીં. ગાઈસ બોલો તો ને ઊભો જ નહીં થતો. જો હોઈ જ જો ઊભો થતો જ તો ગાઈસ ને અત્યારે અમે જઈએ છીએ દવાખાને, પ્રાઇવેટ દવાખાને લઈ જવાનો. હો તૈયાર? બોટલ એક લઈ લે, મોટી એક નાનો ગ્લાસ લઈ લે. તો ગાઈસ 9 વાગી ગયા એટલે હવે જઈએ ગોપીનાળા ફાયર મંદિરની સામે હાવલી ચિલ્ડ્રન હોસ્પિટલ, ત્યાં જવું પડશે દવાખાને. ચાલો ગાઈસ તમે નીકળીએ. આજ તો વરસાદ નહીં, તડકો નીકળશે આજ તો લગભગ. ચલો ગાઈસ તો નીકળીએ. હાડ તાવ તો આખી રાત, કાલનો તાવ, અત્યારે નહીં તાવ, અત્યારે તાવ નહીં, ઠંડુ થઈ ગયું. ચાલો ફાઇલ લઈ લેજે. તો ફોલાન કેસ લખાઈ દઈએ. તો ગાઈસ કેસ લખાઈ દીધો, બોલો લઈને બેઠા है. કોઈ આવ્યું નહીં. ચલો બોલતો જ નહીં બિચારો. હા પીલો થઈ ગયો. તો ગાઈસ કેસ લખાઈ દીધો. સાહેબ 9:45 વાગે આવશે. સાહેબ ને લેવા આવી જાઓ. 12 વાગી ગયા. લઈને પછી નીકળી આપણે. તો ભાઈ હજી આયા નહીં, 12 વાગી ગયા. જો હેરાન કરી દીધા. જમી લીધું અમે તો. હોઈ ગયો એટલે જમી લીધું. હવે હોઈ ગયો પાછો. રોટલી નહીં બના દે તો બોલ. મમ્મી 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 કરો. તો કાંઈ દવા બવા પીવડાવી દીધી. હજી એને અસર કરી નહીં. હજી એવું ને એવું જ છે. તો કાંઈ 7 વાગી ગયા ને હવે જઈએ ભોજન ઈડળી નખાવા. ઈડળી નખાય પછી આવે. શું કહેવું? માસીને ખાય ઈડળી નખાય. હા બા તો ઘેર નહીં પણ હારે કરો. એટલે આને શું કહેવાય તમે કહેજો. બોલો ને બહુ હેરાન કરે. મમ્મી છોડતો જ નહીં. જો છોડતો જ નહીં. બોલો ને બધાને હેરાન કરી રહ્યો. તો આજે ને ભાખરી મારે ચડવી પડશે. તો ગાય છે ને શાક વગાડી દીધું અને ભાખરી આજ મારે ચડાવવી પડશે. એટલે શેકવી પડશે. હા એના ઊભી જ નહીં રહેવા દેતી. લા ચલો ગાઈસ ફર્સ્ટ ભાખરી.
ગાય છે ને ભાખરી મારે ચડવી દેવી પડશે. ગા ને ઊભો નહીં થવા દેતો ને મમ્મીને એટલો છોડતો જ નહીં. હેરાન કરી દીધો. બોલો બસ મમ્મી 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 મમ્મી. જોવા માંડ્યો પાછો. દવા ઢોળી દીધી. દવા પીતો નહીં. પાણી ઢોળી નાખ્યું. હા કોઈ ના ભાઈ જવાનું નહીં. હે બોલો મમ્મી જવું તો જ જાય. હા બાબાજી આપણે બે મમ્મી જવું હેડ તો તું પહેલા કેવું મસ્ત લાગતો. મારા અંગાત નહીં આવું તો કાંઈ પહેલાં કેવું લાગતું છે મસ્ત દેખાય. હમણાં થયા ને 3-4 દિવસથી 3-4 દાડાથી ખાતો જ નહીં. બિલકુલ ખોરાક નહીં લેતો. અને ભાખરી વળી મેં ચડી શીખવી પડી મારે. તો ગાઈઝ આ જે દો ને બહુ હેરાન કરી નાખે. બહુ જ હેરાન કરી નાખે નહીં. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી. ગુડ નાઇટ. અને ડેલી વ્લોગ જોતા રહેજો અમારા વિડીયો અને સપોર્ટ કરતા રહેજો. તો ગુડ નાઇટ. મળીશું આવતા નવા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. ગુડ નાઇટ.